શરૂઆત કરીએ. મેં શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી છે ને એ જાણીને સાંભળીને. શક્તિસિંહભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. પ્રમાણિકતાથી કહું તો મને ખબર નહોતી કે કોંગ્રેસની શક્તિ આટલી જલ્દી ઓછી પડી જશે. આપ જેવા વ્યક્તિ, હું અંગત રીતે કહું છું, હું ફરીથી કહું છું, પત્રકાર તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે કહું છું, નૈતિકતાના મૂલ્યોને આધીન આપણે રાજીનામું આપ્યું, પણ આટલી બધી નૈતિકતા જો પક્ષને નુકસાન કરતી હોય શક્તિભાઈ, કદાચ તમારા કાર્યકર્તાઓ નહીં કહ્યું હોય, પણ મારી અનેક કાર્યકર્તાઓ સાથે વાત થઈ છે, નૈતિકતાના આધારે રણ છોડવું શક્તિભાઈ એ કેટલું યોગ્ય? રોનકભાઈ, હું રણ છોડનારો માણસ જ નથી. હું જે પ્રમુખ તરીકે જેટલી મહેનતથી કામ કરતો હતો એટલું એક કાર્યકર્તા તરીકે તમે જોશો હું ગુજરાતમાં જ રહીશ. ગુજરાતના પ્રશ્નો માટે મારી જવાબદારી જે પાર્લામેન્ટમાં 1 વર્ષ સુધી છે તો ત્યાં પણ ઉઠાવીશ. અહીંયા લોકોની વચ્ચે પણ એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. વાત એ છે કે મારો કાર્યકર્તા મજબૂત બબ્બર શેર જેમ લડતો હોય અને બંને બેઠકો પરના પરિણામ જોયા પછી મારો અંતરાત્મા જ્યારે મને એમ કહે કે નૈતિક જવાબદારી લેવી જોઈએ, એ પછી હું કોઈનું પણ માનું નહીં એ પ્રકારનો માણસ છું. મને દિલ્હીથી પણ ફોન આવ્યા કે તમારે નહીં છોડવું જોઈએ, પણ મેં સોરી કહ્યું એમને. પણ શક્તિભાઈ, SORRY, સોરી, 5 અક્ષર તમે તમારા કેન્દ્રના નેતાઓને કહી દીધા અને રાજીનામું લખી દીધું, પણ તમે એ વિચાર્યું નહીં જે સેંકડો, હજારો, લાખો કાર્યકર્તાઓ શક્તિભાઈને નેતા સમજે છે એમને તમારે પૂછવું જોઈએ. એમના વિશે ક્યારે નહીં વિચાર્યું તમે કે તમારા કાર્યકર્તાઓનું શું થશે, એમના મનોબળ પર શું અસર પડશે? એમની સાથે છું. એ પક્ષ કાર્યકર્તાને નેતા બનાવે અને પછી એ નેતા પાછો કાર્યકર્તા કેમ ના બની શકે એમ પણ હું માનું છું. એટલે હું એક કાર્યકર્તા બનીને કામ કરતો રહીશ. શું હંમેશા નેતા તરીકે જ કામ કરાય એવું જરૂરી નથી માનતો. અને મારો જ્યારે અંતરાત્મા બોલે છે ત્યારે મને દાખલા તરીકે હું મિનિસ્ટર હતો અને ભાવનગરમાં મેડિકલ કોલેજ નહોતી મળતી. નરસિંહ રાવજી પ્રાઇમ મિનિસ્ટર હતા, એણે ફોન કરીને કહ્યું કે પ્લીઝ ડોન્ટ ડૂ ધીસ. મેં એમનું પણ નહોતું સાંભળ્યું. માનનીય અહેમદભાઈની વાત ક્યારેય ઉથાપી નહોતી, પણ એમણે પણ મને કહ્યું તો મેં વાત નહોતી માની કે મને લાગતું હતું કે ભાવનગરને મેડિકલ કોલેજ મળવી જોઈએ. નથી મળતી તો એ સરકારમાં મિનિસ્ટર ના રહેવાય. એટલે મેં છોડ્યું, અને છોડ્યું એટલે તરત જ એ જ દિવસે મિનિસ્ટરનો બંગલો ખાલી કર્યો, મારી ગાડી છે એ મોકલાવી આપીને હું MLA ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. આજે પણ રાજીનામું મોકલતાની સાથે પ્રદેશ પ્રમુખનો કાર્યભાર શૈલેષભાઈ પરમારને સોંપી દીધો. હાઈકમાન્ડને પત્રમાં પણ લખી દીધું કે હાલ પૂરતો મેં ચાર્જ એમને સોંપ્યો છે, તમે નિર્ણય નવો કરો ત્યાં સુધી ડે ટુ ડે બિઝનેસ પણ શૈલેષભાઈ પરમાર સંભાળશે, હું નહીં સંભાળું. તો ઘણી વખત કહે એસા હી હું, મેં જેવો છું એવો રોનકભાઈ આવો છું, આવો સ્વભાવ છે મારો. શક્તિભાઈ, જુઓ, રાહુલ ગાંધીએ 3-4 પ્રકારના ઘોડાની વાત કરી અને હું ફરીથી કહું છું, એ શબ્દ શક્તિસિંહ ગોહિલ માટે રાહુલ ગાંધી નહીં પણ તમારા પક્ષના નહીં કોઈ રાજનેતા ઉપયોગ ન કરી શકે, એમાં કોઈ બેબત નથી. તમારા વ્યક્તિત્વને હું નજીકથી જાણું છું. પણ શક્તિભાઈ, આપ કહો છો રણછોડ નથી, પણ સેનાપતિ સિવાયના, હું ફરીથી કહું છું, સેનાપતિ સિવાયના, એ સેનાપતિ જેની પાછળ સિંહ લાગે છે, જેની પાછળ સિંહ લાગે છે, એ સેનાપતિ સિવાયના સૈન્ય પાસે ગમે એટલા ઘોડા હોય, એ સૈન્ય દોડી અને સામેના પ્રતિપક્ષને હરાવી કેવી રીતે શકે? મારે આટલું સમજવું હતું. આખરે હારને જીત તો છે ને રોનકભાઈ, એ મારા વાલા મતદાતાઓ અને ગુજરાતીઓ કરાવતા હોય છે. અમારે અમારું કામ કરવાનું છે. કર્મણી એવાધિકાર હસ્તે માં ફલીશું કદાચ. કારણ કે મેં ક્યારેય મારી પાર્ટીને મેં પરિવાર સમજ્યો છે. મેં ક્યારેય જૂથવાદ ચલાવ્યો નથી. મારું કોઈ ગુજરાતમાં કોંગ્રેસમાં જૂથ નથી. અને મારી નજીક રહેતા મારા ભાઈ જેવા મારા એકદમ એમ પ્રખર ટેકેદારો હશે, એની સાથે ક્યારેક મારે વિવાદ જરૂર થયો છે. હું એમને કહું છું કે આપણી લડાઈ એક આઈડિયોલોજીની લડાઈ, લોકહિતની લડાઈ છે. તમે કહો કે સામેના આપણો નથી તો એને પૂરો કરી દો, એ મને ક્યારેય રાચ્યું નથી. પ્રદેશ પ્રમુખ તરીકે પણ હંમેશા મારી કોશિશ એ રહી કે કામ કરતો હોય એને આગળ કરું. પછી એની ક્યાં નેતા સાથે ઉઠક બેઠક છે, એ કોના પોસ્ટર લગાડે છે, એ કોની જય જયકારને જિંદાબાદ કરે છે, એ જ મેં ક્યારેય જોયું નથી. આપે કર્મનો સિદ્ધાંતની વાત કરી તો હું મારું પત્રકાર તરીકેનું કર્મ હવે નિભાવી લઉં. શક્તિભાઈ, ક્યાંક એવું તો નથી ને આ હારની સાથે સાથે જે જિલ્લા શહેર પ્રમુખોની નિયુક્તિ થઈ તેની અંદર પણ તમને દર્દ થયું હોય? આપની પાસે પ્રમાણિક જવાબની હરમેશ અપેક્ષા રહી છે ને આપ આપતા રહ્યા છો.
જરૂર રોનકભાઈ, હું આપને પ્રમાણિકપણે કહું છું કે મારા મોવડી મંડળે કદાચ મને અતિ મહત્ત્વ આપ્યું છે એમ કહું તો નાની, અથવા અતિ વિશ્વાસ મૂક્યો છે એમ કહું તો નાની. મને બોલાવીને કહ્યું હતું, કેસી વેણુગોપાલજી હતા, મુકુલ વાસનિકજી હતા, મને બોલાવીને કહ્યું, રાહુલ ગાંધીજીની હાજરીમાં પણ વાત થઈ, અને મને કહ્યું કે તું આ જોઈ લે રિપોર્ટ અને તારો અભિપ્રાય શું છે. અને મેં કહ્યું હતું કે જો એ મેચ પહેલાં કહ્યું હતું કે આ પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપો. સિનિયર મોસ્ટ નેતા આવીને જો એક જિલ્લામાં 7 દિવસ રોકાઈને જે નામ આપ્યા પછી જો અમે અમારો અભિપ્રાય લાઇકિંગ ડિસલાઇકિંગનો આપીએ તો આ એક્સરસાઇઝ કરવી જ નહોતી. મને વધારે પડતું ફોર્સ કરીને કહ્યું કે ભાવનગર માટે, તો પણ મેં એમ કહ્યું કે ચાલો મને એમ કહ્યું કે ભાવનગરમાં અભિપ્રાય શું આવ્યો છે. અને મને કહ્યું કે નિરીક્ષકનો અભિપ્રાય શહેર માટે લાલભા એટલે મનોહરસિંહજીનો આવ્યો છે. મેં કહ્યું કે બરાબર વ્યક્તિ છે, આ વ્યક્તિ કેડરનો NSUI યુથ કોંગ્રેસમાંથી નીકળેલ છે, આ વ્યક્તિને મૂકો, વ્યાજબી અભિપ્રાય ઓબ્ઝર્વરનો આવ્યો છે. મને કહ્યું કે પ્રવીણભાઈ રાઠોડનો જિલ્લા માટે અભિપ્રાય આવ્યો છે. મેં કહ્યું કે બરાબર છે, એ અમિતભાઈની ચૂંટણીમાં નહોતો વેચાણો એવો ધારાસભ્ય છે, કોળી જ્ઞાતિમાંથી આવે છે, બરાબર છે. તો મને ન ગમતું થાય અને હું બીજા કારણો શોધું એ પ્રકારનું મારું રાજકારણ જ નથી. ડંકાની ચોટ પર તમારી કેમેરાની સામે કહું કે પાણી પાર્ટીએ આ ખોટું કર્યું છે, હું નહીં ચલાવી લઉં ને હું સત્તા છોડું છું, એમ પણ હું કહી શકું. શક્તિભાઈ, હું ફરીથી કહું છું, તમારી નિષ્ઠા ઉપર, તમારી વાત ઉપર હું નહીં, તમારા રાજકીય હરીફ પણ ક્યારેય સવાલ ન ઉઠાવી શકે. એક અંતિમ સવાલ, કોંગ્રેસની અંદર જે જૂથબાજી છે શક્તિભાઈ, એનાથી શક્તિસિંહ ગોહિલ કે જે નૈતિકતાના મૂલ્યોને માને છે એ વ્યક્તિ કેટલા વ્યથિત, કેટલા દુઃખી હતા? જો પક્ષ હોય કે પરિવાર હોય રોનકભાઈ, એમાં થોડો જાજો વિચારભેદ તો રહેવાનો છે. એટલે સંપૂર્ણ જૂથબંધી વગરનું રાજકારણ મુશ્કેલ હોય છે, અસંભવ જેવું હોય. મેં મારું રાજકારણ હંમેશા પક્ષને એક પરિવારની દ્રષ્ટિથી જોઈને કર્યું છે, એટલે મને મુશ્કેલી પડી નથી. હા, જરૂર ક્યારેક એ જૂથબંધી એટલી હદ સુધી આગળ વધે કે જ્યારે પક્ષને નુકસાન થાય. પરિવારમાં એ વાત જો પરિવારને બદનામ કરે તો એ ખોટું કહેવાય, એમ પક્ષમાં પણ પોતાનો અલગ વિચાર રજૂ કરાય, પણ એનું પ્લેટફોર્મ હોય. એ તમે ઘરમાં પણ જેમ આપણે કાનમાં મોવડી મંડળને કહીએ, વડીલને ઘરના કહીએ, એમ પક્ષના વડીલને મોવડી મંડળને કહેવાય, પણ એની સોશિયલ મીડિયામાં કે મીડિયા સામે બેફામ વાણીવિલાસ કરીને કોઈ વાત કરતો હોય તો એ જૂથબંધી છે, એનાથી વ્યથિત હું જરૂર થતો હોઉં છું. હું હંમેશા કહેતો હોઉં છું કે હું ખોટું કરતો હોઉં, હું પ્રમુખ હતો ત્યારે કહેતો, આજે તો હું નથી, હું પ્રમુખ હતો ત્યારે હું કહેતો કે મારા વિરુદ્ધ પણ હું ખોટું કરતો હોઉં તો રાહુલ ગાંધીજીને, ખડગે સાહેબને કે મુકુલજીને કહેવું જ જોઈએ. ન કહો તો તમે પક્ષ સાથે ગદ્દારી કરો છો, પણ એમને કાનમાં જઈને કહી શકાય, એને સોશિયલ મીડિયામાં કે મીડિયા સામે વાત ના કરી શકાય. આટલો સંયમ રાખો એવો હું આગ્રહ રાખતો હતો.